ઉતારામાં આવ્યા તો તમને અહીંયા કેવું લાગ્યું કે તમને કાંઈ વાંધો આવ્યો છે તો રહેવામાં, જમવામાં, ફરવામાં ક્યાંય તકલીફ પડી? હંસાબેન, અમે છે ને રામેશ્વરમાં આવ્યા ને અમને બહુ મજા આવી. અને બીજા નંબરમાં તો ખાવા પીવાની, જમવા બેસવાની, સુવા ઉઠવાની એવી સરસ સગવડતા હંસાબેનના પ્રતાપે બહુ જ અમને આનંદ આવ્યો. અમને છે પાછી રામેશ્વરમાં હંસાબેન પાછી સપ્તાહ કરીને બધા પાછા આવવા તૈયાર છે. થેન્ક યુ. અમે રામેશ્વર આવ્યા તો રામેશ્વરમાં તમને કેવું લાગ્યું? અમારા ભેગી અમારી સાથે તમને પહેલી જ વાર આવીશું રામેશ્વર સપ્તાહમાં, પહેલી જ વાર તમારી ભેગી આવીશું. બહુ મજા આવી. હવે પાછી સપ્તાહ કરો એટલે મને મીકા ભૂલી જ ન જતા. થેન્ક યુ. તમે અમારા ભેગા આવ્યા, અમારા જોરાના, તમને અહીંયા કાંઈ તકલીફ પડી, કાંઈ કેવું લાગ્યું એ જ રીતે તમે અમને કાંઈ પણ એવું લાગ્યું હોય તમને જણાવો. કે હું બહુ પહેલી જ વખત રામેશ્વર આવી આ મામી ભેગી, પહેલી જ વખત. મને બહુ મજા આવી. મામી બહુ નિસ્વાર્થ ભાવે નાના મોટાની બધાની એવી સેવા કરે, નાના મોટા બધાનું એવું ધ્યાન રાખે. બહુ મજા આવે. અને એની સેવા એટલે બસ એને કોઈ પહોંચે જ નહીં. એની સેવા એટલે સેવા. બહુ એની નિસ્વાર્થ સેવા ભાવ છે. થેન્ક યુ. તમે અમારા ભેગા પહેલી વાર આવ્યા તો તમને સપ્તાહમાં કેવું લાગ્યું? પાછા તમે આવો તો કેના ભેગા જઈશો એ અમને થોડુંક કહો. હું ફર્સ્ટ ટાઈમ જ આવી. આ કથામાં જ ફર્સ્ટ ટાઈમ આવી ને ટૂરમાં ફર્સ્ટ ટાઈમ આવી. રામેશ્વર ફર્સ્ટ ટાઈમ જ આવી છું. પણ આ ટૂર એક આધ્યાત્મિક ટૂર છે કે જેમાં આપણો સર્વાંગીણ દિવ્ય ચેતના સાથેનું કનેક્શન જે 5 દિવસ કથામાં મળ્યું એ ખરેખર જો તમે પ્રાઇવેટ ટૂરમાં કે એવી રીતે 1-2 દિવસ માટે આવો તો ન મળી શકે. અહીંયા રોજે રોજ આપણને એ કથાનો લાવો મળતો હતો, દર્શનનો લાવો મળતો હતો, દરિયા કિનારાનો લાવો મળતો હતો. ટૂંકમાં કુદરતી સાનિધ્યની સાથે આધ્યાત્મિક પ્રગતિની એક સરસ મજાની ટૂર છે. હંસાબેન ભેગી બહુ મજા આવી. મજા આવી. હંસાબેન ભેગા જાવ છો. જ્યારે તો 5 વર્ષથી આવું છું અમે આવવા માટે. અમે સુરતથી અમારા ભેગા આવ્યા અને પહેલી વખત આવ્યા છે અને તમને તો કેવું લાગ્યું? અમને બહુ સરસ લાગ્યું. અને હંસાબેન વારંવાર આવે, ગઈઢા માણસને બહુ લઈ આવે અને બહુ આનંદ આવ્યો. અને જેમ લીંબુ ભળે ને પાણી બધાય લીંબુનું એમ બધાય હંસાબેન ભેળવી દે છે બધાય માણસોને. અને બહુ મજા આવી. અને આવા ને આવા આશીર્વાદ હંસાબેનને દઉં છું, બધાને લઈ આવે હંસાબેન. અને એના પરિવારે આમનો લ્યો તો એના પરિવારે સુખી થાય અને વો એના દીકરા એની છોકરા જમાયું બધા. રાજકોટથી રામેશ્વર આવ્યા ટ્રેનમાં, આપણે ઉતારામાં ગમે અને સપ્તાહમાં ક્યાંય પણ તકલીફ પડી, જો એવું કાંઈ પણ તમને લાગ્યું હોય તો બધા મિત્રોને, બાઈઓને, બહેનોને જણાવો કે કેવું અમારે કામમાં કે અમારે લાગ્યું તમને. કાંઈ એવું લાગ્યું જ નથી. અમને મજા જ આવી છે. અને તમે પ્લસમાં તમે બહુ જ ધ્યાન રાખો છો બધાયનું, નાના મોટા બધાયનું. અને અત્યારે અમારી બસ અહીંયા કન્યાકુમારી જવાની છે તો બધા ગઈઢા બુઢા બધા અમારી બસમાં, હંસાબેનની બસમાં છે. કારણ કે બધાય ઓલા બીજા હોય કપલની એ બધા એનું ધ્યાન ના રાખે એટલે કે બધાય ગઈઢાને કે અમારી બસમાં બેસાડશું. એટલું બધું ધ્યાન રાખે, બધાયની સંભાળે. કોઈને રૂમે પૂછવા જાય કે કાંઈ તમને વાંધો નથી ને, કે દવા લેવાનું હોય તો એમ કે તમે દવા લઈ આવજો. એટલું બધું તો કોણ, આપણે ઘરના પરિવાર હારે આપણે જઈએ ને તો એટલો બધી મજા ના આવે એમ કે આપણે એની સાથે જઈએ તો આપણને બહુ જ મજા આવે. તમે અમારા ભેગા પહેલી વાર આવ્યા તો તમે રામેશ્વર આવ્યા તો આ ટૂરમાં તમને કેવું લાગ્યું? પહેલી વાર રામેશ્વર આવ્યા, હું તો ફર્સ્ટ ટાઈમ બહુ જ મજા આવી. બધી વાતે બહુ મજા આવી. રહેવાની વ્યવસ્થા, જમવાની, હરવાની, ફરવાની અને તમારે તો બહુ જ મજા આવી. અમારો બધો સાથ બેન તમારા સ્ટાફ મને બહુ જ ગમ્યો. બેનપણી જેવો છે ને, બેનપણી કરતા વિશેષ છે. સારું હતું. આવી તને કેમ લાગ્યું? તને ગઈ હું પહેલી વખત આવી છે તો તને સારું લાગ્યું? કેમ થયું? હું તો હજી પહેલી વખત જ મારી મમ્મી સાથે આવી છું. અને મારે 10 વર્ષના નાના 2 બાળકો છે. મારી મમ્મી નિસ્વાર્થ ભાવે સેવા કરે છે બધાની, ગઈઢાને સાચવવાની, રહી જવાની. હું એમ કહું છું કે મારી મમ્મી હજી આથી નહીં સારું ખૂબ કામ કરે ને બધા ગઈઢા બુઈઢા એની સાથે જ આવે.
બીજી ગ્રુપમાં ભલે હાલો કેટલા વર્ષથી આવું છું એ બધા અનુભવ. હાલો તમે મીરાબેન અમારા ભેગા આવ્યા તો તમને દર વર્ષે મારા ભેગા આવો છો તો તમને કેવું લાગે છે? બહુ જ સારું લાગે છે અમને અહીંયા ભેગું આવવામાં. કાકી બહુ જ સાથ સહકાર આપે છે અને સપોર્ટ કરે છે અમને આવવા માટે અને બહુ મજા આવે છે. અહીંયા બધાય રૂમે રૂમે અમને ધ્યાન રાખે છે અને આવી નવી જાત્રાઓ બધાને કરાવે અને આવો નવો સાથ સહકાર અમે આપીએ એને અને બધાય આવી રીતે સપોર્ટ કરીએ. બીજા શું તમે અમારા ભેગા આવ્યા તો તને કેવું લાગે છે? અમને તો બહુ સરસ લાગે છે અને બહુ સારું લાગે છે. અમે તો આજ 15 વર્ષથી આવ્યા છે અને અમને બહુ જ ગમે છે અને બધાને ગઈઢા માણાને એમ થાય છે કે હંસાબેન જાત્રાએ લઈ જાય, બહુ સરસ જમાડે અને બધું સરસ સુવિધા કરી દે, રૂમની ન હોય તો અને જમવાની પણ બધાને સરસ રીતે રાખે છે. હાલો અને ઉકેલા ગામના છે અને એ અમારા ભેગા 15 વર્ષથી જોડાણા છે અને એની સેવા અનુભૂત છે. તો તમે અહીંયા આવો છો તો તમને અહીંયા અમારા ભેગો કેવો અનુભવ થાય છે, કેવી રીતે હાથીથી સાથ સહકાર આપો છો, તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો તમે બેન અમારા વિશે બોલો. હાલો અમે આજ 15 વર્ષ થયા અમે આ સપ્તાહમાં જોડાઈશું અને અમે ખૂબ સરસ બધાએ ગઈઢા માવતરને સાસવી છીએ. ટ્રેનમાં, રસોડામાં અમે જે મનગમતું એને ભોજન આપી છે અને અમે એને બહુ સાથ સહકાર અમારાથી થાય એટલું મારાથી થાય એટલું અમે કરીએ, હંસાબેનથી થાય એટલું હંસાબેન કરે અને અમે હંસાબેન ભેગા જ જોડાવાના છે ને અમારા આ કાર્ય છે ને અમારે ચાલુ રાખવાનું જ છે. એટલે અમે જેટલા દી આ અમારા પગ અમે પહોંચીએ એટલા દી અમે ગઈઢા માણાને લઈ અને સપ્તાહ ચાલુ રાખવાના જ છે અને મને બહુ મજા આવે અને ગઈઢા માણાને બહુ ખાવા પીવાની બહુ મજા આવે એમ અને અમે રસોડામાં ખૂબ સેવા આપીએ. હવે અમારે હંસાબેનને પ્રશ્ન કરવો. હાલો હંસાબેન, હું તમને પ્રશ્ન કરું. હંસાબેન, અમે હું તો જો કે આ 12 વર્ષથી તમારી ભેગી જોડાઈ છું. તમે તો લગભગ 10-15 વર્ષ વધારે જોડાઈ ગયેલા છો. તો હંસાબેન, તમે આ બધાને વાલીઓ કે નવીન માણસો આવે છે, બહેનો ગાયઢા હોય, જુવાન હોય, આ તે બધું, તો તમને અહીંયા ગયાવામાં કેવી તકલીફ પડે છે? આ આયોજન છે ને કે મારે આપણે રામેશ્વર જઈશું, પછી રામેશ્વર ઘરે જાય એટલે તરત જ 2 મહિના થાય ને એટલે બીજી સપ્તાહનું આયોજન મારે ચાલુ કરવું પડે. પેલા મારે નામ લખવા પડે, પછી બીજી વખત વળી મારે ઘરે પૈસા ભરવા આવે, પછી વળી પાછા આપણે ટિકિટ લઈ આવી અને પાછા ટિકિટ લઈ આવી અને પાછા મારે પૈસા બાકી ભેગા કરવાના. એટલે સખત મારે 6 મહિના એવડી મહેનત કરવી પડે એટલે મારે ત્યારે આ આયોજન થાય છે. એમ નહીં, ટિકિટ લેવામાં તમને કેટલી તકલીફ પડે? સહેલાઈથી તમને ટિકિટ મળી જાય કે તમને એમ મુશ્કેલી ટિકિટ લેવામાં પડે? અમારે કેટલાને ઊભા કરવા પડે છે. તમે ખારીએથી આવો છો, અમારી શેરીની બહેનો બધી મને સેવા આપે છે ત્યારે ટિકિટ આવે છે. ટિકિટ લેવી હેલી નથી. એટલે મને પોતાને એવું થાય કે અરે રે, હું તો અહીં છે ખારીએ રહું છું તો મારી ટિકિટ ડાયરેક્ટ રાજકોટ કેમ લેવાઈ ગઈ અને જે ટિકિટ લઈને તો પ્રત્યક્ષ જવું પડે. તો મને આજ 15 વર્ષે 12 વર્ષે એવો અનુભવ થાય છે કે મારી ટિકિટ પરવાની કેમ આવી જાય છે. તો તમને આવી ઘણી મુશ્કેલી તો ટિકિટ માટે પડતી હશે. કેટલા વાગે ટિકિટ બારી ખુલતી હોય છે? ટિકિટ બારી 8 વાગે ખુલે, પણ અમારે રાતના 12 વાગે કે 10 વાગે નીકળી જવાનું. આખી રાત બે ત્યારે ટિકિટ મળે, ત્યાં સુધી ટિકિટ ન મળે. તો આખી રાત બેઠા હો તો ચા પાણી નાસ્તાનું તો આવો તો બધા ભૂખા તો થતા જ હોય. બધું નાસ્તો બધું લઈ જાય છે. હા, તો તમને બહુ તકલીફ પડતી હોય હો હંસાબેન. પડે પણ આપણે એક સેવા જ તો કરવી છે. તમે આ બહુ મોટામાં મોટી સેવા કરો છો એમ કે આવી સેવા કોઈથી થઈ ન શકે. કેમ કે હું તો આજ 12 વર્ષે તમારી ભેગી જોડાઈ છું ને મને અંતરાત્મા થાય કે આ હંસાબેન પોતે આવી રીતે સક્ષમ, ઘરમાં એવા સક્ષમ, ઘરમાં કોઈ પૂછે એમ નથી તમે કેટલો ખર્ચો કરો છો. દરેકના ઘરના એમ કહે છે કે ઘટે તો મારી પાસે લઈ જા પણ તું સેવામાં ધ્યાન દે. બેન, અમે 3 વર્ષ થયા તમારા ભેગા આવી છે અને એવો અનેરો આનંદ આવે છે કે અમને અમારું ઘર પણ યાદ આવતું નથી, એટલો આનંદ આવે છે. અને ટાણા જમવા પણ સારું મળે છે અને કથાનો પણ આનંદ મળે છે અને આવો આનંદ પાછો અમને મળે એવી રીતે પાસે કથામાં ભેગા થઈશું. જય ભોળાનાથ, જય મહાદેવ. થેન્ક યુ. તમે બેન અમારા ભેગા સપ્તાહમાં આવ્યા તો તમને અમારા ભેગું કેવું લાગ્યું? જો આમ જોવો તો હું તો પહેલી જ વાર છું પણ મને તો આમ હંસાબેનનો સ્વભાવ એટલો ગમ્યો ને કે આટલા બધા લેડીઝને લઈને આવ્યા છે પણ એનો સ્વભાવ એવો છે ને કે ગમે તે હોય પણ એનો જવાબ એટલો મીઠો કે આમ મજા જ આવે. એની સાથે હું આટલા દિવસથી રહીને તો મને મારા મમ્મી કે મારા સાસુ નકર મને એમ થતું હતું મારું ઘર ટ્રેનમાં સાંભળતું હતું
કે હું રોવું આવતું હતું, પણ હું અહીંયા ઘરે અહીંયા આવીને મને સાંભળ્યા નથી, મમ્મીને સાંભળવા દીધા. એટલો આમ બહુ ધ્યાન રાખ્યું બધી વસ્તુ, નાનીથી નાની વસ્તુ. થેન્ક યુ. ભેગા કેટલા વર્ષથી આવશો અને તમને કેવું લાગ્યું મારા ભેગા આવું છે? અમે હંસાબેન ભેરા આજે 15મી સપ્તાહ છે અને અમને આ ગુરુ મળ્યા છે અને અમને બહુ જ આનંદ આવ્યો. આ હતા ને એટલે અમારે જાત્રા ઉઠી બધી. હાલો, થેન્ક યુ.